નવું સિંચણ્યું હોય ને એ વાગે, પછી એવું ઘસાય ને કે તૂટી જાય. તો આપણે બધા એવા જ છીએ. શરૂઆતમાં વાગીએ, મને એમ કીધું, મને જગ્યા ન આપી, મને બધા આગળ બેસાડે, તમે ભાઈ. પણ જેમ જેમ સિંચણીઓ ઘસાણું ને, અંદરથી ને જળ ખેંચ્યું, સામગ્રીના કામમાં આવ્યું, ઝારીજીના કામમાં આવ્યું, એ સિંચણીઓ સમજી ગયું અને પછી રાજી થઈને તૂટ્યું એટલે લીલામ પહોંચી ગયું. પણ અફસોસ નહીં, એણે જે જળ ખેંચ્યો ને એ સામગ્રીમાં અને ઝારીજી, એમ આપણે બધાય શરૂઆતમાં વાગીએ એવા હોઈએ, પણ હવે ધીમે 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 ઘણીવાર મહિનામાં 2-3 વાર એવું થાય, બોલો માયામાં આપણે જવું જ પડે. અને 500 વાર કહું કે હવે મને તું આ બધી વાત ના, અને આપણે પહેલેથી જ બિઝનેસમેન માઇન્ડ, એટલે કાંઈ એવું થાય ને એટલે એના ગ્રુપમાં એમ કે મમ્મીને પૂછ્યું જો, હલા ભાઈ નથી સાંભળવું. પાછા આપણે લાલચ લાગે કે આનું આમ નહીં ને આમ કર, એટલે હજી એ જ્યારે છૂટી જશે ને બધું પૂરું. ઓર બાત મન મેં નહીં આવત, હરોસી લગની લાગી. લગ્ની લાગી હોય ને તો આ બધી વાત આપણે કહીએ તાર જે કરવું હોય કર. દાસ કી વિનતી હરિપદ પંકજ, પકરત સોહી સુહાગી. પંકજ એટલે કમળ, પ્રભુના ચરણ કમળ એકવાર જે પકડી લે એ દુનિયામાં સૌથી સૌભાગ્યશાળી છે. આપણે બધાય તો સૌભાગ્યશાળી નહીં, હું તો મહા સૌભાગ્યશાળી. આપણે તો વલ્લભના વાલા છીએ બધા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે અસંભવ દોષની નિવૃત્તિ કરવામાં આવે છે કે આ રીતે સમાધિ ભાષાને સમજવા માટે બધા લૌકિક પ્રમાણોને હટાવીએ. એટલે અહીં શંકા ઊભી થાય કે આ રીતે બધા પ્રમાણો જે આપણે આંખોથી જોઈ શકીએ છીએ, કાનથી સાંભળી શકીએ છીએ અથવા મગજથી વિચારી શકીએ, એ બધાને હટાવવામાં આવે તો સમાધિ ભાષાને કોઈ પણ રીતે સમજવી અસંભવ થઈ જાય. અને જો આમ થાય તો આ લક્ષણ પણ ખોટું, એટલે કે અસંભવવાળું દોષ. કોઈ પણ વસ્તુને સમજાવવા માટે દાખલા આપવા જ પડે, ગમે એટલું ઓથેન્ટિક હોય. આજે આપણે કાંઈ લીલાની વાત કરવી હોય એટલે આપણે કહેવું જ પડે. આપણે બધા સંસારી છીએ એટલે દાખલો શેનો આપવો પડે? સંસારનો. હમણાં જ આપણે વાત કરી કે ઠાકોરજીના ગુણાનુવાદ કેવો આનંદ આપે. એમાં આપણે લૌકિક દાખલો આપ્યો કે આપણી સગાઈ થવાની હોય એનું કેવું આપણે જાણીએ છીએ, તો આપણને એના તરફ પ્રેમ થાય. તો અહીંયા સમાધિ ભાષામાં ઓથેન્ટિક હોવા છતાં વ્યાસીએ જે લીલાના દર્શન સમાધિ ભાષામાં કર્યા એનું વર્ણન કર્યું છે. પણ એને સત્યતાની સાબિતી કરવા મતાંતર ભાષાને લોકભાષા એની અંદર ભેળવવી જ પડે, નહીતર આ ખોટું ગણાય. હવે કે છે એ લક્ષણ શું કામનું કે જેનાથી આપણે સાંભળી શકીએ, સમજી શકીએ એવી આપણી સમાધિ ભાષા ખરી રીતે સમજવી અસંભવ થઈ જાય. તેનો ઉત્તર એ છે કે સમાધિ ભાષા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નંદનંદન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરે. વ્યાસીએ સમાધિમાં જે લીલાનું દર્શન કર્યા એનું જ વર્ણન કરે છે, પણ એને પેલી કરવા આ દાખલા આપવા પડે. કયા? મતાંતર અને લોકભાષા. વલ્લભ સદનમાં ચંદ્રગોપાલજી મહારાજશ્રીની શિબિર હતી, અને ત્યાં એવું કે 3 વાગે ને એટલે તમારે બારણું અંદરથી બંધ કરી દે, પણ તમારે ગમે એટલું હોય 1 મિનિટે તમારે. તો ત્યારે હું જોબ કરતી હતી એટલે કાઇનેટિક પેટ્રોલ ખલાસ્યું એટલે ભરાવા ગઈ, તો 3 ને 5 ગઈ બંધ. દુનિયા ઊંધી જતી થાય.
પણ ઠાકોરજીની કૃપા કેવી કે ઓલી બાજુથી ને જે વૈષ્ણવને નીકળ્યા ને એણે મને આવતા જોઈતી ઓલું પાર્ક કરતા, અને પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું. એટલે જો હું વચ્ચે કરવા જાઉં તો બધા સ્કૂટર પડે. એટલે મેં ઓલા વોચમેનને બોલાવ્યો. મેં કીધું હા મને કે લાવો હું કરી દઉં. એટલે એ ઊભા રહ્યા હતા. એટલે મને અંદર બોલાવી. તો સૌથી પહેલો આપણો જગ્યા એની બાજુમાંથી સૌથી છેલ્લા જગ્યા ના મળી બધા, ત્યાર તો આપણા નીચે બેસાતું હતું. એમાં એક ડૉક્ટર હતા. તો છેલ્લે પ્રશ્નોત્તરી થઈ. એટલે જે કીધું જેને પ્રશ્ન હોય તો એણે પ્રશ્ન કર્યો. એ કે જે હું આવો મારી એમ કે મારો ડૉક્ટરનો વ્યવસાય છે, તો મારા ઘરનાનો આગ્રહ છે, મારા વાઈફનો, કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ. પણ હું વિરુદ્ધમાં છું કે માનસીમાં આપણે સેવા કરી લઈએ ના ચાલે. એટલે બાવા કે 500% ચાલે. એટલે બધાએ તાલીઓ પાડવા માંડ્યા. પણ બાવાનું જે આમ લેંગ્વેજ હતી ને એટલે મને સમજણ પડી ગઈ કે કાંઈક. એટલે ઓલા મારા બાજુમાં ભાઈ બેઠા હતા ને એ મને કે, મેં તો ના પહેલેથી જ આવી જ છું ને હું તો કે ના, એટલે કેવું હોય તો કહી જ દો. પછી બાવા કે સાચી 500%, પણ શરત એટલી ભાઈ. ઓલા ડૉક્ટર કે શું? એ કે માનસીમાં સેવા કરો ને તો માનસીમાં જ પ્રસાદ લેવાનો. સમજ્યા? લોલા ભાઈ મેં કહ્યું, મને કે સાચી વાત છે. બધા એમને તમને સંયોગ નથી થયો તો તમે માનસીમાં આજે આપણા લગ્ન થઈને આપણો વર આપણી યાર 5 મહિના રહીને અમેરિકા ગયો હોય ને તો આપણે માનસીમાં આ કેવા કાશ્મીર ગયા હતા, ત્યાં કેવા ફોટા પડાવ્યા હતા, દાલ સરોવરમાં કેવા ઓલા શિકાર. સંયોગ થયો તો યાદ કરો ને. હવે પ્રભુ જ તમારા ઘર નથી પધાર્યા છે ને માનસી કરો. ઓલા ડૉક્ટર પાસે જઈને જે એ કે સમજવાનો પ્રયત્ન કરો. તમે ડૉક્ટર છો, તમારી વાઈફ કરે તો તમે ચારીજી ભરો કે આ કરો. એ કે હવે બધી વ્યથા વહી ગઈ. અત્યાર સુધી બહુ બધાની આ ચર્ચા કરી. હું એમ કહું માનસી જ કરાય. હવે એમ કહું છું ના પુષ્ટ કરાવાય. પૂર્ણ પુરુષોત્તમ નંદ શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન. જો એનો ઉત્તર એ છે કે સમાધિ ભાષા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નંદ શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન, નહીં કે આપણા લૌકિક રોજમર્રા કામોનું. એ જ કારણ છે કે તે ભાષા શબ્દ જરૂર છે પણ અલૌકિક છે. આપણે એમ કહીએ કે ઠાકોરજીને હોવડાવી દેવા છે. આજે કોઈ પણ વૈષ્ણવ હશે ને એ એમ નહીં કે મારે હોવડાવીને આવો. આપણા છોકરાને એવું કહીએ સુવડાવે, એને પોઢાડવાનું ના કહીએ. તો જો સુવે છે તો ઠાકોરજીને આપણું છોકરું, પણ આપણા છોકરા મારે સુવડાવવાનું સારું લાગે. આપણા છોકરાને એમ કહે પોઢાડીને આવું, પણ પ્રભુને એમ ન કહેવાય સુવડાવીને, પ્રભુને પોઢાડવાના છે. તો અહીંયા એ જ કહે છે કે ક્રિયા તો બે સરખી છે, પણ આમાં જે સમાધિ ભાષા છે ને એમાં એ લીલાનું વર્ણન કર્યું છે ને એ તમે મહેસૂસ કરો. ક્રિયા સરખી હોય પણ ભાષા અલગ છે. તો અહીંયા સમાધિ ભાષા છે. અલૌકિક વસ્તુ લૌકિક પ્રમાણોથી જાણી જ ન શકાય. એ જ કારણ કે શબ્દ પ્રમાણનો સ્વીકાર કરવામાં આવે અને તે છે સમાધિ ભાષા. એમ જો અલૌકિક શબ્દ લૌકિક પ્રમાણોથી ન જાણી શકાય તેવું છે તો બરાબર છે. તેમાં અસંભવ દોષની કલ્પના કરવી તે યોગ્ય નથી. આચાર્ય ચરણે નિબંધમાં શબ્દ પ્રમાણથી સમાધિ ભાષા સમજી શકાય અને જો સમજાય તો સ્પષ્ટ છે કે સમજવાનું કારણ જાતે જ અલૌકિક શબ્દ પ્રમાણ હોય છે, લૌકિક નહીં. તો આ રીતે અસંભવ દોષનું નિરાકરણ કર્યું. બોલો વલ્લભાત. આજે ભાઈ બીજ યમદૂતિયા. જો ભાઈ બીજ કહીએ ને તો સારું લાગે, પણ યમદૂતિયા કહીએ ને
પણ આપણને યમને બીક ન લાગે, કારણ કે આપણે તો એના ભાણા છીએ. તો આજે બીજના દિવસે જો યમુનાજીનો એકાદો ધોળ ગાઈએ તો આનંદ આવી જાય. ગાઓ ત્યારે. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ ગોકુળ મથુરા વૃંદાવન ધામ, જાવી માએ કીધો વિશ્રામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શાંત શીતળ માનું સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનુપ છે, પાવન થઈએ એના લેતા નામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ વ્રજ ભૂમિનો માએ મહિમા વધાર્યો, કાલિંદી નામધારી કાલી ઉધાર્યો, કરતા મનોરથ પૂરણ કામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી. ચલો આજનો દિવસ મારે કેવો મંગલકારી, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી. કર્યું બંધ. વલ્લભાધીશ કી જય. આજે આનંદ થઈ ગયો. ભાઈ બીચ, યમદૂત થયા, યમુનાજીના પાન. વલ્લભે કહ્યું ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા દર્શન. આજે યમુનાજીનું ગાયું, આનંદ કર્યો. દિવાળીમાંય 5 દિનું ગાઈ લીધું, અને રાધાજીને તો થોડા ભૂલાય, અને રાધાજી હોય તો કાના વિનાના રાધાજી. એક જણે કહ્યું કે રાધાજીને કે કાના વિનાનું તમારું કેવું લાગે? એ કે કાના વિના રામાં જુઓ શું આવે? કાનો. રોને કાનો આવે ને, ધોને કાનો. હવે બોલો તો કાના વિના તો રાધા અધૂરા રહે ને. એટલે કે રાધા કાના વિના અધૂરા ને કાના રાધા વિના અધૂરા. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત. અને મારા પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर के सूरदास जी के द्वार पे मेरा धन्यवाद. सूर भी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना नावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તરત ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન और नहीं कली में यासु होय निवेरो. सूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને યમદૂત્યાના ભાઈ બીજના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.